નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો તારીખ થઈ છે આજે 27/3/2026. તો આજે આપણે ચર્ચા કરવાના છીએ કે ખેતીલક્ષી જે અવનવી યોજના વિશે સરકાર શ્રી દ્વારા આ ખેડૂત પોર્ટલ ઉપર જે સબસિડી પાત્ર જે છે તમને મળવા પાત્ર છે વિકલ્પ જે છે એના વિશે સંપૂર્ણ માહિતી આપવાની છે. ક્યારથી ચાલુ થવાનું છે અને ક્યારથી ક્યાં સુધી તમે ઓનલાઈન નોંધણી કરાવી શકો છો. ત્યારબાદ જે આપણે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા પણ એમની જે વેબસાઇટ છે એના માધ્યમથી તમે મગફળી પણ બુક કરાવી શકો છો. મિત્રો એના વિશે પણ સંપૂર્ણ માહિતી આપવાની છે, તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો. આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બીજા ગ્રુપમાં શેર કરી દેજો, જેથી કરીને ખેતીલક્ષી માહિતી અવનવી વિડીયોના માધ્યમથી ખેડૂત મિત્રો સુધી પહોંચતી રહે. મિત્રો તો સર્વપ્રથમ વાત કરવાની છે કે આઈ ખેડૂત જે પોર્ટલ છે એની ઉપર આજ રોજથી એટલે કે 27/3/2026 થી 26/4/2026 સુધી જે છે એની વેબસાઇટ ખુલ્લી રહેવાની છે. એની અંદર ખેતીવાડીને લગતા જે સાધનો છે, ટ્રેક્ટર છે, પછી થ્રેશર છે, અવનવી જે છે ઓરણી છે, આ બધા પ્રકારના જે છે મોટા મોટા સાધનો છે એવા જે ઘટકોની જો વાત કરીએ તો 42 ઘટકો છે. પછી બાગાયતની અંદર 94 અલગ અલગ છે, 94 પ્રકારના અલગ અલગ ઘટકો ઉપર છે. અને પશુપાલનની અંદર 12 ઘટકો, ટોટલ 148 ઘટકો ઉપર જે છે સરકાર શ્રી દ્વારા સબસિડી મળવા પાત્ર છે. તો એની વેબસાઇટમાં જઈ અને તમામ એની માહિતી એની અંદર તમને જોવા મળશે. તો ચોક્કસથી તમે ઓનલાઈન નોંધણી કરાવી દેજો. ટ્રેક્ટર હોય કે ખેતીલક્ષી અવનવી ઘણી બધી માહિતી છે, ડ્રીપ ઇરિગેશન છે કે પછી તમારે બાગાયતી ફ્રૂટના વાવેતર કરવા છે, કમલમ છે, આપણે ડ્રેગન ફ્રૂટ જે કહીએ છીએ, આ પ્રકારના વિવિધ પાકો વિશેની સંપૂર્ણ એની અંદર ડિટેલ વાઇઝ માહિતી આપેલી છે. અને એમાં કેટલી સબસિડી મળવા પાત્ર છે, વાડીએ ગોડાઉન બનાવવું છે, તો આ પ્રકારના અલગ અલગ એની અંદર ઘટકોની અંદર સંપૂર્ણ માહિતી ડિટેલ વાઇઝ ઓનલાઈનમાં લખેલી જશે. તો ત્યાં જઈ અને માહિતી સમજી અને ચોક્કસથી તમે રજીસ્ટ્રેશન કરાવી દેજો, જેથી કરીને તમને જે જરૂરિયાત છે તો એની અંદર સરકાર શ્રી દ્વારા સબસિડી મળવા પાત્ર થઈ જાય અને તમારે જે છે ખરીદી કરવાની છે એમાં થોડીક આસાની રહે. મિત્રો બીજી જે વાત કરવાની છે તો આપણે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા એમની જે વેબસાઇટ છે www.janin આ જે વેબસાઇટ છે એની અંદર તમે ઓનલાઈન તમારા ફોનની અંદરથી પણ તમે રજીસ્ટ્રેશન કરી શકો છો, અથવા જે ઓનલાઈન કરતા હોય છે એની પાસે જઈ અને આ વેબસાઇટ ખોલી અને એની અંદર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. 4 મગફળી લોકોએ અત્યારે ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર મૂકેલી છે. એક જે છે GJ-G32 એટલે કે આપણે 32 નંબર લોંગ વેરાયટી આવે છે, પછી GG-23 નંબર એટલે કે G20 છે, તેના પછી સુધારીને G22 આવ્યું ને G22 માંથી સુધારેલું G23 આવ્યું છે, GG-23 નંબર એટલે કે એના પણ પાકવાના દિવસો 120 થી લઈને 25 એટલે એ પણ લોંગ વેરાયટી છે. 32 નંબર પણ લોંગ વેરાયટી છે. પછી જે છે GG-35 નંબર આપણે જે ભલામણો ગયા વર્ષે પણ કરતા હતા, મેં ખુદે પણ વાવેતર કરેલું છે, એનું વેરાયટી ખૂબ સારી છે. તો GG-35 પણ વાવેતર કરવા લાયક છે. એ પાકવાના દિવસો ટૂંકા છે, 100 થી લઈને 105-10 દિવસમાં પાકી જાય છે. તો જેને ઝીણી મગફળીનું વાવેતર કરવું હોય, વાવણીની અંદર વાવેતર કરવું હોય તો 35 નંબર તમે બુક કરી શકો છો, અથવા GG-39 નંબર 39 પણ જે છે શોર્ટ વેરાયટી છે, જેવો 35 નંબર છે, 24 નંબર છે, 37 નંબર છે, 38 નંબર છે. આ બધી કમ્પેરની ટૂંકમાં આ ઝીણી વેરાયટી છે. 39 અને 35 આ બે ઝીણી વેરાયટી છે. 32 અને 23 નંબર આ જે છે એ લોંગ સેગમેન્ટની વેરાયટી છે. તો આવી રીતે તમે રજીસ્ટ્રેશન કરાવ્યું છે તો એની અંદર ડ્રોમાં તમારો વારો આવશે, તો ચોક્કસથી તમને ત્યાંથી દોડવા મળી રહેશે, મગફળીના પોપટા દાણા મળશે નહીં. એની જે મર્યાદા છે એ મારા ખ્યાલથી લગભગ સોયાબીનની અંદર 5 મણ સુધીની છે અને મગફળીની અંદર 15 બેગ આપવામાં આવશે. એટલે કે એની અંદર લગભગ 30 કિલોની ભરતી આવે છે. તો એ મુજબ ચોક્કસથી તમને ત્યાંથી ફોન આવી જશે અને એનો જે બજાર ભાવ બહાર પડશે ત્યારે જ પડશે. અત્યારે કોઈનો બજાર ભાવ પણ નથી આવ્યો. તો તમે અત્યારે રજીસ્ટ્રેશન માત્ર કરાવી દીધું હશે તો ચોક્કસથી તમને 300 કિલો જેટલી મગફળી અને જે છે એ સોયાબીન 5 મણ સુધી એ મળવા પાત્ર રહેશે. તો ચોક્કસથી તમે 1/7/12 ઉપર એક રજીસ્ટ્રેશન થશે. તો બેમાંથી કોઈ પણ એક વસ્તુ તમારે જરૂરિયાત હોય મુજબનું રજીસ્ટ્રેશન કરાવી દેજો, કેમ કે એની અંદર બધા ટ્રુથફુલ અને સર્ટિફાઈડ બિયારણો મળતા હોવાથી ક્વોલિટીમાં ક્યાંય છેતરાવાનો વારો ન આવે. ખૂબ સારું એનું જે છે બિયારણની ક્વોલિટી હોય છે. તો ચોક્કસથી તમે આ કરી શકો છો અને આ ખેડૂત પોર્ટલ ઉપર તમારે જે ખેતીલક્ષી જરૂરિયાત છે એની પણ નોંધણી કરી અને ચોક્કસથી તમે આનો લાભ
મેળવી શકો છો મિત્રો. તો આ પ્રકારે વિશેષ કાંઈ માહિતીની જરૂરત હોય 9245424050 મારો મોબાઈલ નંબર છે. તમે ગમે ત્યારે ફોન કરીને માહિતી મેળવી લેજો મિત્રો. આવનારી સિઝનમાં જે કાંઈ બિયારણો નવા આવશે એની પણ સંપૂર્ણ માહિતી આપવાના છે. 40 નંબર મગફળીનું બિયારણ નવું આવી રહ્યું છે, કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધાયેલું છે. તો એની પણ આગળના જે છે એ સમયમાં જ્યારે સમય આવશે એની માહિતી આપણે ચોક્કસથી પૂરી પાડશું. આપણી પાસે બિયારણ પણ આવી જવાનું છે. તો તમામ પ્રકારના બિયારણો મળી રહેવાના છે. એના નોંધણી કરવી હોય તો આપણે 9245424050 મારો મોબાઈલ નંબર છે. તમે ખાલી માત્ર નોંધણી કરાવી શકો છો. પછી તમારે લેવું હોય તો મારી પાસેથી લઈ શકો છો, નહીંતર તમારા નજીકના સેન્ટરમાં મળી જતું હોય તો ત્યાંથી પણ ચોક્કસથી મેળવી શકો છો. સારી ગુણવત્તાવાળું, સારી ક્વોલિટીની, સારી કંપનીના જે છે બિયારણો લઈ અને વાવેતર કરજો, જેથી કરીને આવનારી ચોમાસુ સિઝનમાં ખેડૂત મિત્રોને હેરાન થવાનો વારો આવે નહીં. તો બસ આજે આટલું જ મિત્રો. રજા આપશો મને. જય જવાન, જય કિસાન.